કેમ છો મારા કલેજા સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. બરોબર, આજનો બ્લોગ આપણે છતમાંથી ચાલુ કરી કેમ કે અમે અહીંયા બનાવી લડી આજો આવડા બધા આપણે કને બી બોમ્બ ને એની આપણે લડી બનાવી આવી રીતના. તો અજયભાઈ ને રવિભાઈ જામ્યા પડ્યા એકબીજા લડી બનાવવામાં. બરાબર અહીંયા ફોડી મેં અહીંયા ન ફોડ. હાલો કો કન્ટિન્યુ ત્રણ ઘા કરે અમે હા ત્રણ ક્યાં ઘા જોઈએ વગન બે પડ્યા મારું બોલે જો પકડી ને ફટાફટ એક પરે એમ હું થઈ ગયું. ભલે ભલે કન્ટિન્યુ માં કરી જાઉં. જો તમને બ્લોગમાં મજા આવે ખાલી પગાઈ દેજો. જો બ્લોગમાં મજા આવે ને તો લાઈક કરવાની, મજા ન આવે ને તો લાઈક કરી દેવાની. બરાબર, અમારે કાંઈ લાઈક થઈ જવું પડે. અમારે કોઈનું ગારું વડી બોલે અજયભાઈ. બરાબર, કન્ટિન્યુ લેજો. અહીંયા જો અમે લડી બનાવી. બરાબર, ખાલી મુકેશભાઈને ફટાફટ નથી આવ્યા. મુકેશભાઈને કમેન્ટમાં કહેજો. શું કહેજો? ના ના ખોટું નાખે. પોતાના ભાઈને જ મારા કરી દો ખોટું કીએ. કન્ટિન્યુ પાર નીકળી ગયા. રવિભાઈ અમારે પાર આજે તો રવિભાઈ આખી પાર કાઢી નાખી. બાજુ પાર કાઢી નાખી. ફૂટ્યા ની ક્યાં કરો એની બાજુ આખે હવે સતમાં લાગી બુજાવો ખાલે જો આખા પંપ આમાં હતા ફાકા ક્યાં છે આ જો ફાકા વાકા થઈ ગયા. તો 300 રૂપિયા ના અમારા ફટાકડી ની પાર કાઢી નાખી. જો મિત્રો આ બમ ફોડી મેલા અહીંયા ગણી જો અહીંયા વાયર ઉપર પડ્યો તો અહીંયા વાયર અહીંયા ધક્કે મારી માનો ધક્કો તો વાયર આખો એનું નહીં બોક્સ આજો ધક્કે રહ્યો પડી વાયર તો ફેલ એમ તો વાંધો નથી. એ ફેલ વ્હાઈટ કલર નો ખોટે ખોટો થઈ ગયો મિત્રો. એવા ભલા અમે તો અહીંયા સીડી માથે ભાગાઈ જો આજે ભાઈ અમે તો રવિભાઈ ખૂણામાં બેસી ગયો તો અહીંયા પતે હું મારી ભાગું તો ઉડે તો એટલા હા અહીંયા કને કરી ગયો તો અમે ઓ બાજુ સેટ નીચે ઉપર ગયા હતા. મને તો બીક હતી કે આગ ન લાગે સમજ્યા. અહીંયા ફોન જ ચોટી ગયો નહીં બતાવતા કવર બવર માં નહીં ફોન જ ચોટી ગયો મિત્રો. આયો આવા જો તું થઈ ગયો આવું જા નેક્સ્ટ ડે અને તમે બધાને હું કહી દઉં હેપી ધનતેરસ. બરોબર, ધનતેરસ ની તમે બહુ શુભકામનાઓ. આજ છે આપણે ધનતેરસ ને નાનકો મોટો બ્લોગ બન્યો એટલો મોટો બ્લોગ બન્યો નથી કેમ કે રવિભાઈ આપણે રાતને ઘડી લગાડી દીધી સમજ્યા. એટલે આખું રાખી ગયું અમને પછી ક્યાં બ્લોગ બન્યો નહીં કે બારે વાર એટલે ધ્યાન હતા. આજ જાશું ને બ્લોગ બનાવશું. બરાબર, ધનતેરસ નો તમે નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે ને આજે છે ધનતેરસ. આજનો દી હું આ બ્લોગ નાખું. બરાબર, નેક્સ્ટ બ્લોગમાં કાળી ચૌદસ ધનતેરસ 2 જોવા મળી આસ્થા થવાની. બરાબર મિત્રો, હવે આજનો બ્લોગ આપણે અહીંયા જેમ કે સોરી નાનકો મોટો હોય ને બ્લોગ તો લાઈક કરી નાખજો. બરાબર, સમજી ગયા? ચાલો મિત્રો, વિડીયો પર લાઈક કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ ફોલો કરો. ઇન્સ્ટાગ્રામમાં લિંક હું તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં, જરૂર ચેકઆઉટ કરી લેજો. અને આપણે હમણાં શૂઝ લેવા પણ ગયા હતા. બરાબર, એટલે બૂટું લેવા ગયા હતા ને એનો આ આઈડી પણ મિની બ્લોગ મેં નાખી દીધો. જરૂર ચેકઆઉટ કરી લેજો. યુવી પરમાં બ્લોગ એનો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં મની નો બ્લોગમાં.